દર્શક મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ઉત્પત્તિના પુસ્તકમાંથી આપણે જોઈશું કે 22 વર્ષોના લાંબા વિયોગ પછી યુસુફ પોતાના ભાઈઓ સમક્ષ પોતાની સાચી ઓળખ આપે છે. તે તો ઈશ્વરની યોજનાનું અદ્ભુત ઉદાહરણ છે. યુસુફના જીવન દ્વારા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની અને તેમના ભાઈઓ સાથેના પુનઃ મિલાપની ઝાંખી જોઈશું. ઈશ્વર માનવીય ભૂલો અને વિપત્તિઓને પણ પોતાના આશીર્વાદ અને ઉદ્ધારના હેતુ માટે વાપરી શકે છે, તે પણ આપણે શીખીશું. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા ઉત્પત્તિના 45મા અધ્યાયનો અભ્યાસ શરૂ કરીએ, જેનો વિષય છે યુસુફ પોતાની ઓળખ જાહેર કરે છે અને પોતાના કુટુંબને મિસરમાં આવવા માટે આમંત્રણ આપે છે. તો મિત્રો, આવો ઉત્પત્તિ 45 તેની પહેલી અને બીજી કલમ વાંચીએ અને યુસુફ પોતાની પાસે સર્વ ઊભા રહેનારાઓની આગળ દીબો સમાવી ન શક્યો અને તેણે મોટેથી કહ્યું, મારી આગળથી પ્રત્યેક માણસને બહાર કાઢો. અને યુસુફે તેના ભાઈઓને પોતાને ઓળખાવ્યો ત્યારે તેની પાસે કોઈ નહોતું અને તે પોક મૂકીને રડ્યો. તે મિસ્રીઓએ તથા ફારૂનના ઘરનાએ સાંભળ્યું. વાલા મિત્રો, આ સમયે યુસુફ ઓરડામાંથી બહાર જઈ શક્યો નહીં. તે પોતાના આંસુને રોકી શકતો નથી. તેનું કારણ યુસુફ સિવાય બીજું કોઈ જાણતું નથી. તેના ભાઈઓને અને તેના નોકરોને પણ ખબર નથી. હવે યુસુફ પાસે કોઈ કારણ રહેતું નથી કે તે પોતાની ઓળખ સંતાડી રાખે, કેમ કે તેણે તેના ભાઈઓની પૂરતી કસોટી કરી લીધી હતી. મિત્રો, પ્રભુ ઈસુએ જ્યારે પ્રથમવાર તેમના ભાઈઓને એટલે યહૂદીઓને પોતાની ઓળખ આપી ત્યારે તેના પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં, જે વિશે યોહાન 1:11 જણાવે છે. વાલા મિત્રો, ખરેખર તો તેમણે પોતાને વધસ્તંભે જડવા માટે સોંપી દીધા, પણ જ્યારે તે બીજી વાર આવશે ત્યારે તે પોતાના લોકોને પોતાની ઓળખ આપશે. અને જે વિશે જખારિયા પ્રબોધક 13મા અધ્યાયની 6ઠી કલમમાં જણાવે છે કે કોઈ તેને પૂછશે કે તારા હાથો પર આ ઘા શાના છે, ત્યારે તે ઉત્તર દેશે, એ તો મારા મિત્રોના ઘરમાં જે ઘા મને પડ્યા હતા તે છે. ભલા મિત્રો, ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓને પોતાની ઓળખ આપશે તે વિશે જખારિયા 13:1 લખ્યું છે, તે દિવસે દાઉદના વંશજોના તથા યરૂશાલેમના રહેવાસીઓના પાપ તથા અશુદ્ધતા દૂર કરવાને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે. વાલા મિત્રો, તે પ્રભુ ઈસુ અને તેમના ભાઈઓનો કૌટુંબિક મામલો હશે. યુસુફે પોતાના ભાઈઓને ઓળખ આપી છે. તે બનાવ આપણને ખ્રિસ્તનું પ્રગટીકરણ કેટલું અદ્ભુત હશે તેની ઝાંખી કરાવે છે. યુસુફ એટલો લાગણીવશ થઈ ગયો કે તે પોતા પર કાબૂ રાખી શક્યો નહીં. ફારૂનના ઘરનાએ પણ તેનું રુદન સાંભળ્યું. તેઓ સમજી શકતા નથી કે યુસુફના ઘરમાં શું થઈ રહ્યું છે. મિત્રો, ત્રીજી કલમ કહે છે, અને યુસુફે તેના ભાઈઓને કહ્યું, હું યુસુફ છું, મારો બાપ શું હજી જીવે છે? અને તેના ભાઈઓ તેને ઉત્તર આપી ન શક્યા, કેમ કે તેઓ તેની આગળ ગભરાઈ ગયા હતા. યુસુફના ભાઈઓ પહેલાં ગભરાઈ ગયા હતા, પણ હવે તેઓ ડરી ગયા છે. 25 વર્ષ પહેલાં તેમણે યુસુફને ઇસ્માઇલીઓને વેચી દીધો હતો. હવે તેઓને બીક લાગતી હતી કે યુસુફ હવે બદલો લેશે. તેઓ એટલા ડરી ગયા છે કે તેઓ એક પણ શબ્દ ઉચ્ચારી શક્યા નહીં. મિત્રો, ચોથી કલમ જણાવે છે, અને યુસુફે તેના ભાઈઓને કહ્યું,
કૃપા કરી મારી પાસે આવો. અને તેઓ પાસે આવ્યા અને તેણે કહ્યું, હું તમારો ભાઈ યુસુફ, જેને તમે મિસ્રમાં વેચી દીધો હતો, તે જ છું. મિત્રો, આ નાટકીય ક્ષણ છે. તમે કલ્પી શકો કે તેઓને કેવી લાગણી થઈ હશે. યુસુફની પ્રતિક્રિયાની નોંધ કરો. તે ગુસ્સે થતો નથી કે બદલો લેવા માંગતો નથી. તે બહુ સ્વાભાવિક માનવીય પ્રતિક્રિયા આપે છે. શા માટે તેણે બદલો ના લીધો? મિત્રો, કલમ 5માં તે કહે છે, હવે તમે મને અહીં વેચી દીધો, એને લીધે તમે દિલગીર ન થાવ ને તમારા મનમાં બળાપો ન કરો, કેમ કે જાન બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો. તમે જુઓ મિત્ર, યુસુફ કહે છે કે ઈશ્વરે આ બધું હેતુસર તેના જીવનમાં કર્યું હતું અને ઈશ્વર તેના જીવનનો સંચાર કરી રહ્યા હતા. હવે 6 થી 8 કલમ વાંચીએ. કેમ કે 2 વર્ષ થયા દેશમાં દુકાળ છે અને હજી બીજા 5 વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહીં. તે માટે પૃથ્વીમાં તમારા સંતાન રાખવાને તથા મોટા ઉદ્ધારથી તમારા જીવ બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો. એ માટે તમે તો નહીં, પણ દેવે મને અહીં મોકલ્યો અને તેણે મને ફારૂનના પિતા સમાન ને તેના આખા ઘરનો ધણી તથા આખા મિસરનો અધિપતિ કર્યો છે. વાલા મિત્રો, અહીં યુસુફ ફરીથી ઈશ્વરને મહિમા આપે છે. યુસુફ જ્યારે મિસરમાં આવ્યો ત્યારે 17 વર્ષનો હતો. જ્યારે ફારૂન સમક્ષ આવ્યો ત્યારે તે 30 વર્ષનો હતો. પુષ્કળતાના 7 વર્ષ જતા રહ્યા અને દુકાળના 2 વર્ષ જતા રહ્યા છે. અને તેને મિસરમાં આવ્યાને 22 વર્ષ થઈ ગયા છે. આ બધામાં તે ઈશ્વરના હાથને જુએ છે. વાલા મિત્રો, કલમ 9 થી 11 જોઈએ. તમે ઉતાવળથી મારા બાપની પાસે જાઓ ને તેને કહો કે તારો દીકરો યુસુફ એમ કહે છે, દેવે મને આખા મિસરનો ધણી કર્યો છે. મારી પાસે આવ, વિલંબ ન કર અને તું ગોસેન દેશમાં રહીશ. તું ને તારા છોકરા ને તારા છોકરાના છોકરા તથા તારા મેઢા તથા તારા ઢોર તથા તમારું સર્વસ્વ મારી નજદીક રહેશો. અને તું તથા તારું કુટુંબ તથા જે સર્વ તારા છે તે દરિદ્રી ન થાય માટે ત્યાં હું તારું પાલન પોષણ કરીશ. કેમ કે હજી દુકાળના બીજા 5 વર્ષ છે. વાલા મિત્રો, જો યાકૂબનું કુટુંબ આ સમયે પેલેસ્ટાઇનમાં રોકાયું હોત તો તે બચત નહીં. યુસુફ તેઓને ગોસેન દેશમાં લાવવા માંગતો હતો, જે મિસરનો શ્રેષ્ઠ ભાગ હતો. આ એ ભૂમિ છે જ્યાં ઈશ્વર તેમને દેશ જાતિ તરીકે સ્થાપિત કરવાના હતા અને તેમનું રક્ષણ કરવાના હતા. હવે તેના ભાઈઓએ કનાનમાંથી બહાર નીકળવાનું હતું. વાલા મિત્રો, 12મી કલમ જણાવે છે, અને જુઓ, તમારી આંખ તથા મારા ભાઈ બિન્યામીનની આંખ જુએ છે કે મારું જ મુખ તમારી સાથે બોલે છે. વાલા મિત્રો, હું માનું છું કે તેઓ સ્તબ્ધ થઈને પોતાના મોં નીચા કરીને કશું જ બોલ્યા વગર યુસુફ જે બોલતો હતો તે તેઓ સાંભળતા હતા. યુસુફે જે શબ્દો કહ્યા જે માન્યામાં ના આવે તેવા હતા, પણ દર્શક મિત્રો, યુસુફ તેઓની સામે જ હતો. મિત્રો, 13 અને 14 કલમમાં તે કહે છે, અને મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે દીઠું છે તે મારા બાપને કહો, અને મારા બાપને ઉતાવળથી અહીં લઈ આવો. અને તે પોતાના ભાઈ બિન્યામીનની કોટે વળગીને રડ્યો.
વાલા મિત્રો, આ તો બે સગા ભાઈઓના મિલનનું નયનરમ્ય દ્રશ્ય છે. 15મી કલમ કહે છે, અને તેણે તેના સર્વ ભાઈઓને ચુંબન કર્યું ને તે તેઓને ભેટીને રડ્યો. પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી. વાલા મિત્રો, યુસુફના ભાઈઓ સ્તબ્ધ થઈ ગયા હતા, પણ હવે તેઓ સભાન થઈ રહ્યા છે. અને આ સમાચાર બીજી જગ્યાઓમાં ફેલાઈ જાય છે. કલમ 16માં લખ્યું છે, અને ફારૂનના ઘરમાં એ વાત સંભળાઈ કે યુસુફના ભાઈઓ આવ્યા છે. તે વાત ફારૂનને તથા તેના દાસોને સારી લાગી. મિત્રો, યુસુફના ઘરમાંથી અવાજ આવી રહ્યો હતો. ફારૂન જાણવા માંગતો હતો કે શું થઈ રહ્યું છે. તેથી તેણે યુસુફના ઘરના નોકરને બોલાવીને પૂછ્યું પણ હશે. મિત્રો, નોકરે કદાચ જવાબ આપ્યો હશે કે કનાનથી આવેલા પેલા 11 માણસો તો યુસુફના ભાઈઓ છે. તેથી ફારૂનને પણ ખુશી થઈ. કેમ? તમને યાદ હોય તો ફારૂન હિક્સોસ રાજવંશનો હતો, અને તેનું કુટુંબ પણ તે જ રાજવંશના હતા. તે મિસ્રીઓ પર બહુ વિશ્વાસ કરતો ન હતો, પણ તે યુસુફના વિશ્વાસુપણાથી ખુશ હતો. વાલા મિત્રો, તેથી 17 થી 19 કલમમાં તે યુસુફને સૂચના આપે છે કે તેના ભાઈઓને કહે કે તેઓ પોતાના દેશમાં પાછા જાય અને પોતાના પિતાને તથા કુટુંબને લઈને મિસર દેશમાં આવીને રહે. ફારૂન તેઓને ખાતરી આપે છે કે તે તેઓને બધી જ વ્યવસ્થાઓ આપશે. 20મી કલમમાં તે કહે છે, વળી તમારી મિલકતની ચિંતા ન કરો, કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ તે તમારું છે. હવે 21 થી 24 કલમમાં લખ્યું છે, યુસુફ તેઓને ગાડા આપે છે અને માર્ગને માટે સીધું સામાન પણ આપે છે. તે સાથે તે પોતાના પિતાને માટે ભેટ પણ મોકલે છે. તે બિન્યામીનને પણ ભેટ આપે છે અને પૂરતી ખાદ્ય સામગ્રી સાથે તેઓને વિદાય કરે છે. ભાલા મિત્રો, હવે 25 અને 26 કલમ વાંચીએ. અને તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં તેમના બાપ યાકૂબની પાસે આવ્યા, અને તેઓએ તેને કહ્યું, યુસુફ હજી જીવે છે ને આખા મિસર દેશનો તે અધિપતિ છે. અને યાકૂબ સ્તબ્ધ થઈ ગયો, કેમ કે તેણે તેઓની વાત માની નહીં. વાલા મિત્રો, યાકૂબ માની શક્યો નહીં કે યુસુફ જીવતો છે. 27 અને 28 કલમ જણાવે છે, અને યુસુફે તેઓને જે વાત કરી હતી તે સર્વ તેઓએ તેને કહી. અને તેને તેડવા સારું યુસુફે જે ગાડા મોકલ્યા હતા તે જ્યારે તેના બાપ યાકૂબે જોયા ત્યારે તે શુદ્ધિમાં આવ્યો. અને ઇસ્રાએલે કહ્યું, બસ, મારો દીકરો હજી જીવે છે. મારા મરવા પહેલા હું જઈને તેને જોઈશ. વાલા મિત્રો, કેટલી રસપ્રદ બાબત અહીં બને છે. યુસુફને જોવાની તાલાવેલીએ યાકૂબને મિસરમાં જવાનો નિર્ણય કરવાની પ્રેરણા આપી, પણ તે મિસરમાં રોકાઈ જવા માગતો નહોતો. તે મિસરમાં જઈને પોતાના દીકરાને જોઈને દુકાળ પૂરો થાય કે તરત જ પરત ફરવા માગતો હતો, પણ પોતાના દફન સિવાય તે કનાન પરત ફર્યો નહીં. તે મિસરમાં મરણ પામ્યો. જો કે તેનું આખું કુટુંબ ત્યાં રહેતું હોવા છતાં યાકૂબને કનાનમાં દફનાવવામાં આવ્યો. ભલા મિત્રો, હવે આપણે ઉત્પત્તિના 46મા અધ્યાયમાં આગળ વધીએ. તેમાં યાકૂબ અને તેનું કુટુંબ મિસરમાં જાય છે. યાકૂબે એવું વિચાર્યું હતું કે તે મિસરમાં થોડા વર્ષો માટે જઈ રહ્યો છે, અને તે પણ આનાકાની પછી ત્યાં જવા સંમત થયો. મિત્રો, ઈશ્વરે ઇબ્રાહીમને મિસરથી દૂર રહેવાનું કહ્યું હતું, અને જ્યારે તે ત્યાં ગયો ત્યારે મુશ્કેલીમાં મુકાયો હતો. ઈશ્વરે ઈસાકને પણ તેવું જ કીધું હતું. તેથી પ્રશ્ન છે કે શું યાકૂબે મિસરમાં જવું જોઈએ? વાલા મિત્રો, આવો ઉત્પત્તિ 46 અને 1 કલમ વાંચીએ
અને ઇસરાયેલ પોતાના સર્વ સુદ્ધા નીકળીને બેરશેબા આવ્યો ને તેણે પોતાના બાપ ઈસાકના દેવને યજ્ઞ ચઢાવ્યા. વાલા મિત્રો, અહીં યાકૂબ તેના પિતા ઈસાકના ઈશ્વરને બલિદાન આપે છે. હારાન, જ્યાં તેણે આ જગા છોડી હતી, જ્યારે તે બેથેલ આવ્યો હતો, શું તે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે? ના ના, તે વિચારતો હતો કે કેવી રીતે ત્યાંથી નાસી જવું. તે ઈશ્વરની દોરવણી શોધતો નહોતો. ઇબ્રાહિમના નોકર અને જુવાન યાકૂબ વચ્ચે વિરોધાભાસ જોવા મળે છે. ઇબ્રાહિમનો નોકર ઈશ્વરની મરજી જાણ્યા વગર એક ડગલું પણ આગળ જવા માંગતો ન હતો. જ્યારે યાકૂબે વિચાર્યું પણ નહીં તેના જીવનમાં ઈશ્વરની જરૂર છે, તે રસ્તે આગળ વધવું યોગ્ય નથી, તે શીખતા તેને લાંબો સમય લાગ્યો. વાલા મિત્રો, આજે કેટલા લોકો ઈશ્વર વગર જીવે છે. તેઓ જાતે નિર્ણય લે છે અને પોતાને ફાવે તેમ વર્તે છે. કેટલાક લોકો ફક્ત રવિવારે જ ધાર્મિક બનીને દેવળમાં આવે છે અને બાકીના દિવસોમાં ઈશ્વરને ભૂલી જાય છે. યાકૂબે પણ તેના મોટા ભાગના જીવનમાં ઈશ્વર તરફ જોયું ન હતું, પણ જ્યારે તે બેરશેબા આવે છે ત્યારે તે પોતાના પિતા ઈસાકના ઈશ્વરને બલિદાન આપે છે. મિત્રો, બીજી અને ત્રીજી કલમમાં લખ્યું છે, અને રાત્રે સ્વપ્નમાં દેવે ઇસરાયેલ સાથે વાત કરીને કહ્યું, યાકૂબ, યાકૂબ. અને તેણે કહ્યું, જુઓ, હું આ રહ્યો. અને તેણે કહ્યું, હું દેવ તારા બાપનો દેવ છું. મિસરમાં જતા બીસ નહીં, કેમ કે ત્યાં હું તારાથી એક મોટી પ્રજા ઉત્પન્ન કરીશ. પ્રિય મિત્રો, હવે ઈશ્વર યાકૂબને વચન આપી રહ્યા છે કે મિસરમાં તે તેનાથી મોટી દેશ જાતિ બનાવશે. નિર્ગમન 1:7 લખ્યું છે, અને ઇસરાયેલ પુત્રો સફળ થઈને ઘણા જ વધ્યા ને વિસ્તાર પામીને અતિ સમર્થ થયા, અને તેઓથી દેશ ભરપૂર થઈ ગયો. વાલા મિત્રો, ઇસરાયેલીઓમાં ત્યાં મોટો વસ્તી વિસ્ફોટ થયો. ઈશ્વરે યાકૂબને જેવું વચન આપ્યું હતું તેવું જ કર્યું. કલમ 4 અને 5 દેવ કહે છે, હું તારી સાથે મિસરમાં આવીશ અને હું નિશ્ચય તને પાછો લાવીશ, અને યુસુફ તેનો હાથ તારી આંખ પર મૂકશે. ત્યારે યાકૂબ બેરશેબાથી નીકળ્યો અને તેને તેડવાને જે ગાડા ફારૂને મોકલ્યા હતા તેમાં ઇસરાયેલ પુત્રોએ તેઓના બાપ યાકૂબને તથા તેઓના છોકરાને તથા તેઓની સ્ત્રીઓને બેસાડ્યા. વાલા મિત્રો, ફારૂને મિસરથી જે ગાડા મોકલ્યા હતા તેમાં યાકૂબને અને પોતાના પરિવારોને લઈને તેઓ ચાલી નીકળ્યા. યાકૂબનું જીવન 3 ભૌગોલિક ભાગોમાં વહેંચી શકાય: હારાન, કનાન અને મિસર. આ માત્ર ભૌગોલિક વિસ્તારો જ નથી, પણ તે આત્મિકતાના 3 જુદા જુદા સ્તરો દર્શાવે છે. વાલા મિત્રો, ઉત્પત્તિના આ ભાગમાં યુસુફ અગત્યનું પાત્ર છે, પણ યાકૂબના આત્મિક જીવન અને વિશ્વાસની નિશાનીઓની નોંધ અચૂક લેજો. યાકૂબ ઈશ્વરની ઈચ્છા પ્રમાણેનો માણસ બન્યો, અને ફક્ત ઈશ્વર જ આવું કરી શકે. યાકૂબનું હારાનનું જીવન એવા માણસની પ્રતિછાયા છે જે દુનિયાવી રીતે જીવે છે. યાકૂબનું કનાનનું જીવન એવા માણસની પ્રતિછાયા છે જે પોતાના બળમાં જીવે છે. યાકૂબનું મિસરમાંનું જીવન એવા માણસની પ્રતિછાયા છે જે વિશ્વાસથી ચાલી રહ્યો છે. મિત્રો, આજે ઘણા બધાના જીવન માટે આ સાચું છે. આપણા જીવનમાં એવો એક સમય આવ્યો કે આપણે
ઈશ્વરના વચનોના સંપર્કમાં આવ્યા અને ઈશ્વર તરફ પાછા ફર્યા, ત્યાર પછી સંઘર્ષનો એવો સમય આવ્યો કે આપણે એવું વિચારવા લાગ્યા કે આપણે પોતાના બળમાં જીવી શકીએ છીએ. ત્યાર પછી એવો સમય આવ્યો કે આપણે પ્રભુ ઈસુની કૃપા અને જ્ઞાનમાં વૃદ્ધિ પામ્યા અને વિશ્વાસથી ચાલવાનું શરૂ કર્યું. મિત્રો 6 અને 7 કલમ વાંચીએ. અને તેઓના ઢોરઢાંક તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેનું આખું કુટુંબ મિસરમાં આવ્યું. એટલે તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાઓના દીકરા ને તેની દીકરીઓ તથા તેના દીકરાઓની દીકરીઓને તથા તેના સર્વ સંતાનને તે પોતાની સાથે મિસરમાં લાવ્યો. કનાનમાં દુકાળ હોવાને કારણે યાકૂબે તેના બધા બાળકોને અને પૌત્રોને તથા પોતાના ઢોરઢાંક પણ સાથે લીધા, નહીં તો કોઈ પણ બચ્યું ના હોત. પ્રિય મિત્રો, હવે પછી 8 થી 25 વચનોમાં યાકૂબની વંશાવળી આપવામાં આવી છે. તે ખૂબ મહત્વની છે, કેમ કે તે પ્રભુ ઈસુ તરફ દોરી જશે અને સમગ્ર બાઇબલમાં જોવા મળશે. યાકૂબના બધા જ વંશજોના નામ આપ્યા પછી 26મી કલમમાં આપણે વાંચીએ છીએ, યાકૂબના દીકરાઓની સ્ત્રીઓ સિવાય તેનાથી જન્મેલા જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યા તેઓ 66 જણ હતા. યાકૂબની સાથે તેના કુટુંબના 66 માણસો મિસરમાં આવ્યા, પણ યુસુફ અને તેમનું કુટુંબ તો મિસરમાં જ હતા. મિત્રો 27મી કલમ કહે છે, અને યુસુફના દીકરા જે મિસર દેશમાં તેને થયા તે 2 હતા, અને યાકૂબના ઘરના સર્વ માણસ જે મિસરમાં આવ્યા તેઓ 70 હતા. આમ બધાને ગણતા યાકૂબના પરિવારની કુલ સંખ્યા 70ની થઈ. મિત્રો, અહીં નોંધ કરો કે યાકૂબના દીકરાઓ અને તેમના વારસોની નામ સાથે યાદી બનાવવામાં આવી છે. મિત્રો, શા માટે? આ નામો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપવામાં આવ્યા છે. મારા મિત્ર, આપણા પ્રભુ ઈસુ કરતાં બીજું શું અગત્યનું હોઈ શકે? અને આ વંશાવળી તેમની તરફ દોરે છે. આમાંથી કેટલાક નામો આપણને નવા કરારમાં માથીની સુવાર્તાના 1 અધ્યાયમાં અને કેટલાક નામો લૂકની લખેલી સુવાર્તાના 3 અધ્યાયમાં જોવા મળે છે. તેનું બીજું પણ એક કારણ છે, તે ખૂબ અગત્યનું છે. શું તમે હલવાનના જીવનના પુસ્તક વિશે સાંભળ્યું છે? શું તેમાં તમારું નામ લખાયું છે? જેમ તમે જન્મ દ્વારા આદમના વંશજ છો, તે જ રીતે ખ્રિસ્તના વંશજ બનવું જોઈએ. તમે નવા જન્મ દ્વારા ખ્રિસ્તને અંગત તારનાર તરીકે સ્વીકારીને ઈશ્વરનું બાળક બની શકો છો. જ્યારે તમે આ કરો છો ત્યારે તમારું નામ જીવનના પુસ્તકમાં નોંધવામાં આવે છે. વાલા મિત્રો, ઈશ્વર તમને બીજા કોઈ કરતાં વધુ સારી રીતે ઓળખે છે. તે તમને તમારી માતા કરતાં પણ વધુ પ્રેમ કરે છે. મારા મિત્ર, આ વિશાળ જગતમાં ઈશ્વર માટે તમે એક ખાસ વ્યક્તિ છો. યાકૂબના વંશજોમાંથી આવેલા લોકોને હું ઓળખતો નથી, પણ ઈશ્વર ઓળખે છે. હવે યાકૂબ તેના કુટુંબના સર્વ લોકો સાથે મિસરની ભૂમિમાં આવે છે. 28મી કલમ કહે છે, અને તેણે પોતાની આગળ યહૂદાને યુસુફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોસેનનો માર્ગ દેખાડે, અને તેઓ ગોસેન દેશમાં આવ્યા. વાલા દર્શક મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે.
ઈશ્વર આપને આશીષ આપે. આમેન. પ્રિય મિત્રો, યાકૂબના જીવનની આત્મિક યાત્રા દ્વારા આપણે શીખ્યા કે આપણે પણ વિશ્વાસમાં પરિપક્વતા કેળવવી જોઈએ. યુસુફની તેના ભાઈઓ પ્રત્યેની દયા દર્શાવે છે કે જ્યારે આપણે આપણા જીવનમાં ઈશ્વરનો હાથ જોઈએ છીએ ત્યારે બદલાની ભાવના સમાપ્ત થઈ જાય છે. આજનો પાઠ આપણને ખાતરી આપે છે કે ઈશ્વર આપણને વ્યક્તિગત રીતે ઓળખે છે. મિત્રો, આપણું નામ હલવાનના જીવનના પુસ્તકમાં હોવું એ સૌથી મહત્ત્વની બાબત છે. મિત્રો, શું તમારું નામ જીવનના પુસ્તકમાં છે? મિત્રો, આજનો પ્રશ્ન છે, યાકૂબના કુટુંબના કુલ કેટલા સભ્યો મિસરમાં ગયા? A 50, B 66, C 12, D 70. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી બિન્યામીન. મિત્રો, અમારા કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અને આજના પ્રશ્નનો જવાબ જલ્દીથી અમને મોકલી આપશો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.